જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ 1ની પરીક્ષા હવે ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટૉપિક પર અલગ અલગ વિષયના વિડીયો બનાવીએ છીએ, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ભાગ નંબર 33 જોવાના છે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ. પ્રશ્ન છે કે આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ છે? ઓપ્શન છે જ્હોન ડ્યુઈ, પ્લેટો, એરિસ્ટોટલ કે ગાંધીજી. તો મિત્રો, આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ એ જે પ્લેટો છે એ પ્લેટોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ છે. જવાબ આવશે ઓપ્શન બી, પ્લેટો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધુ ગણે છે? વિચાર, આદર્શ કે ભાવનું, વાસ્તવિકતાનું, શિક્ષણનું કે ઉપરના તમામનું? તો મિત્રો, આદર્શવાદ એ વસ્તુ કરતાં વિચાર, આદર્શ કે ભાવનું મહત્વ વધારે ગણે છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? મન સાથે, ભૌતિકવાદ સાથે, આદર્શો સાથે કે જીવન સાથે? તો જે પેટ્રિક છે એ પેટ્રિક નામના મનોવૈજ્ઞાનિકે આદર્શવાદની તુલના ઓપ્શન બી જવાબ આવશે, ભૌતિકવાદ. કોની સાથે? ભૌતિકવાદ સાથે કરી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? મિત્રો ધ્યાનથી જો, અહીંયા નથી પૂછ્યો છે. તો કોનો ફાળો નથી શેમાં? તો આદર્શવાદમાં કોનો નથી? પ્લેટો, પેસ્ટોલોજી, જ્હોન ડ્યુઈ કે શોપનહોફર? તો મિત્રો, આદર્શવાદના વિકાસની અંદર જે જ્હોન ડ્યુઈ છે એ જ્હોન ડ્યુઈનો ફાળો નથી. શેમાં? આદર્શવાદમાં. તો જવાબ બનશે જ્હોન ડ્યુઈ, એટલે કે પ્લેટો, પેસ્ટોલોજી અને શોપનહોફરનો ફાળો છે, પરંતુ અહીંયા નથી પૂછ્યું છે. જવાબ આવશે ઓપ્શન સી, જ્હોન ડ્યુઈ. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે આદર્શવાદ, શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે આદર્શવાદ નીચેનામાંથી શેના પર વધુ ભાર મૂકે છે? આધ્યાત્મિકતા, ધાર્મિકતા, સામાજિકતા કે આત્મીયતા પર? તો આદર્શવાદ એ સૌથી વધારે ભાર મૂકે છે એ આધ્યાત્મિકતા ઉપર. જવાબ આવશે ઓપ્શન એ, આધ્યાત્મિકતા. શું આવશે? ઓપ્શન એ, જવાબ આધ્યાત્મિકતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? પ્લેટોની છે, સ્ટર્નલની છે, જે.એસ. રોસની છે કે જ્હોન ડ્યુઈની છે? તો મિત્રો, જગતની ઉત્પત્તિનું જે કારણ છે એ કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આ આદર્શવાદની વ્યાખ્યા છે એ જે.એસ. રોસે આપી છે. કોને આપી છે? ઓપ્શન સી જવાબ આવશે, જે.એસ. રોસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયા તત્વચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? પૂછ્યું છે. જોજો મિત્રો, ધ્યાનથી જોજો. અહીંયા નથી પૂછ્યું છે. તો પ્લેટો, પેસ્ટોલોજી, ફ્રોબેલ કે એરિસ્ટોટલ? જવાબ બનશે ઓપ્શન ડી, એરિસ્ટોટલ. શા માટે મિત્રો? અહીંયા નથી પૂછ્યું છે એટલા માટે. બાકી પ્લેટો, પેસ્ટોલોજી અને ફ્રોબેલ એ શિક્ષણમાં લાવનાર છે, પરંતુ નથી પૂછ્યું. જવાબ આવશે ઓપ્શન ડી, એરિસ્ટોટલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે. તો પ્રકૃતિ, ધર્મ, નૈતિકતા અને કલા. મિત્રો, આદર્શવાદને મહત્વ ના અપાયું હોય તો એવું છે ઓપ્શન એ જ આવશે, પ્રકૃતિ. શું આવશે? પ્રકૃતિ. અને ધર્મ, નૈતિકતા અને કલા એની તમે મહત્વ અપાયું છે. જવાબ શું બનશે? ઓપ્શન એ, પ્રકૃતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન આપ્યા છે કે જે.એસ. રોસના મત અનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? વ્યક્તિનો ઉત્કર્ષ કરવો, સમાજનો ઉત્કર્ષ કરવો, શિક્ષણનો ઉત્કર્ષ કે બુદ્ધિનો વિકાસ? તો મિત્રો, જે.એસ. રોસના મત અનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ છે વ્યક્તિનો ઉત્કર્ષ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે, વ્યક્તિનો ઉત્કર્ષ કરવો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કયા
ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનું છે? સામાજિક જગત, આધ્યાત્મિક જગત, આત્માની પ્રાપ્તિ કે શિક્ષણ જગત? તો આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં જે આધ્યાત્મિક જગત છે એ જગત સૌથી વધારે મહત્વનું છે. જવાબ બનશે ઓપ્શન બી, આધ્યાત્મિક જગત. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સત્યમ શિવમ સુંદરમમાં કયા વાદનું દર્શન થાય છે? આદર્શવાદ, શિક્ષણવાદ, આધ્યાત્મિકવાદ કે પ્રકૃતિવાદ? તો જવાબ બનશે સત્યમ શિવમ સુંદરમની અંદર આદર્શવાદના દર્શન થાય. જવાબ આપશે ઓપ્શન એ જવાબ. આદર્શવાદના દર્શન થાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? પ્રકૃતિ, સંસ્કૃતિ, મૂલ્યો કે સમાજ? તો આદર્શવાદ બાળકને જવાબ આવશે બી એ જે સંસ્કૃતિવાદ છે એના વડે પરિચિત થવાનું કહે છે. જવાબ છે ઓપ્શન બી, સંસ્કૃતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્રતા, કલંક રહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું છે? પ્લેટો, ગાંધીજી, એરિસ્ટોટલ કે સ્કિનર? મિત્રો શિક્ષણનો હેતુ એ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર તથા કલંક રહિત જીવનની પ્રાપ્તિ છે એવું કહેનાર એ મહાત્મા ગાંધીજી હતા. જવાબ છે ઓપ્શન બી, મહાત્મા ગાંધીજી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદર્શવાદીઓ છે તો આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? સ્થિર, ગતિશીલ, ક્રમિક કે સંપૂર્ણ? તો મિત્રો આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ એ ગતિશીલ. જવાબ આવશે ઓપ્શન બી, ગતિશીલ હોવો જોઈએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય? નીતિશાસ્ત્ર, સંગીત, ગણિત કે કળા? તો આદર્શવાદ જે છે એના અનુસાર જે અહીંયા આપેલા છે વિષયો એમાંથી ગણિતને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય એવું એ લોકો કહે છે. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમારા વિડીયો ગમ્યા હોય, પ્રશ્ન કે જે આપણે ચલાવ્યું છે એ તમને યોગ્ય લાગ્યું હોય, તમને યુઝફુલ લાગ્યું હોય, તમને પસંદ આવ્યું હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે લોકો ફરીથી મળીશું એક નવા ટૉપિક સાથે, નવા વિષય સાથે અને નવી ખુશાલી સાથે. તો ત્યાં સુધી તમે બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.